વિજ્ઞાનની નવી શોધના કારણે આપણું જીવન સરળ અને સુરક્ષિત બન્યું છે. જેમ કે વીજળીની શોધથી આપણું જીવન બદલાઈ ગયું, પરંતુ સિક્કાની બે બાજુ હોય તેમ વિજ્ઞાનની દરેક શોધની બે બાજુ હોય, સારી અને નસીબ. કારણ કે વીજળીના બેદરકારી ભર્યા ઉપયોગના કારણે આપણા ઘરોના વીજળીના બિલ ઘણા બધા વધી ગયા છે, જેના કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દર માસે હજારો રૂપિયા વીજળીના બિલ ભરવામાં વપરાઈ રહ્યા છે. ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. નીતિ તૈયાર કરવાનો તો ઘરમાં દર માસે વીજળીના બિલ ઘટાડો કરો. જરૂરી સાધન સામગ્રી એલઈઆર સેન્સર, જરૂરી વાયર, એલઈડી, બેટરી, રંગીન કાગળ, ફેવિકોલ, કાતર વગેરે લાઈન. રચના અને કાર્યક્રમ. આ પ્રોજેક્ટ બનાવવા માટે એક એલઈઆર સેન્સર, ઓર્ડિનો સર્કિટ સાથે જરૂરી વાયર વડે જેના સાથે એલઈડી લાઇટ જોડવી, જેના ચલાવવા માટે એક પ્રોજેક્ટ બેટરી સાથે જોડવું. આ એલઈઆર સેન્સરની મદદથી આપના ઘરોમાં જ્યારે પણ અંધારું હશે ત્યારે ઘરની લાઇટ એની જાતે શરૂ થઈ જશે અને જ્યારે પણ અજવાળું હશે ત્યારે બંધ થઈ જશે. વાસ્તવિક ઉપયોગિતા. જ્યારે અંધારું હોય, લાઇટ શરૂ થવાથી તમારા ઘરના વીજળીનું બિલ ઓછા હશે. વીજળીનો ઉપયોગ ઓછો થવાથી તમારા ઘરના પૈસા બચત થશે. દરેક જગ્યાએ આ સેન્સર લગાવવાથી વીજળીનો વપરાશ કરશે, જેના કારણે વીજળી સસ્તી થવાથી વીજળીનો વપરાતો કોલસો વખતે પણ ઘટશે, જેના કારણે ઉત્પાદન માટે વીજળીનો વપરાતો કોલસો વગેરે ઉપયોગ પણ થશે, જેના કારણે આપણે પુનઃપ્રાપ્ય થેન્ક યુ. અત્યારના ફાસ્ટ જીવનમાં ને વધુ પડતા બેઠાડું જીવનને લીધે કેટલીક ભયંકર બીમારી તો જાણે સામાન્ય થઈ ગઈ છે અને ઘણી મોટી સંખ્યામાં લોકો તેનાથી પીડે છે. પોતાની જિંદગી અને પોતાની કમાયેલી જમાપુંજી એટલે કે પૈસા સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. રોગથી બચવા અને તંદુરસ્ત રહેવા જીવન જીવવા માટે યોગ એ એક અક્ષી દવા છે. યોગથી આપણને તમામ અંગોની કસરત મળતી હોવાથી તેની આવરદા વધે છે અને માણસને માનસિક શાંતિ મળે છે. યોગની સાથે સાથે અનુલોમ વિલોમ, ઓમકાર અને પ્રાણાયામ કરવાથી આપણા શરીર તમામ અંગોની કસરત મળતી હોવાથી તેને ઘણો ફાયદો થાય છે. યોગ માટે આ સૂત્ર પ્રચલિત છે કે કરો યોગ બનો નિરોગ, યોગ બનાવે નિરોગ. આ વ્યસનથી આપણને ઘણું નુકસાન થાય છે. આજના જમાનામાં લોકો વ્યસનની જાળમાં નશો વ્યસન કરવાથી આપણા શરીરને નુકસાન ન થાય, તેથી આપણે નશો વ્યસન ધૂમ્રપાન કરવું નહીં જોઈએ. અને જે લોકો નશો વ્યસન ધૂમ્રપાન કરતા હોય તેને શરીરમાં રહેલા ફેફસાને નુકસાન પહોંચાડે છે, જે અહીં ડેમો દ્વારા બતાવવામાં આવ્યું છે. અને આજ વ્યસન એટલું બધું પ્રમાણ વધ્યું છે કે ગામડામાં 10-12 વર્ષના છોકરા અને બાળાઓ તથા સ્ત્રીઓ પણ વ્યસનની ગુલામ બનવા લાગી છે. અને કહેવાય છે કે માણસ કરતા પ્રાણીઓ ચતુર છે, કેમ કે તે વ્યસન કરતા નથી અને માણસ બુદ્ધિશાળી હોવા છતાં પોતે જ વ્યસન કરી રોગને નોતરે છે. આ વ્યસનો વિદ્યાર્થીઓ, ખેડૂતો, કર્મચારી અને મજૂરોના કિસ્સા વધારે બહાર પડતા જણાય છે. સ્વચ્છતા. આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તતા, જ્યાં સ્વચ્છતા ત્યાં જીવતા. આ સૂત્રો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપ્યું હતું. આ સૂત્રો આપણા જીવનમાં વણી લેવું જોઈએ. આપણે શરીર સ્વચ્છ રાખીશું, આપણા કપડાં પણ સ્વચ્છ રાખીશું અને આપણા બધા અંગોને સારી રીતે આપણા બધા અંગો નાક, કાન, દાંત, મોઢું, વાળ એ બધા અંગોને સારી રીતે સફાઈ સ્વચ્છ રાખવી જોઈએ. સ્નાન કરતી વખતે બધા અંગોને સારી રીતે સફાઈ કરી લેવું જોઈએ. અહીંયા અમે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સૂર્ય વસાર પ્રાથમિક શાળા પાઠશાળામાંથી આવ્યા છે, જેમાં અમારી કૃતિનું નામ છે મેથ્સ કોર્નર. મારું નામ છે અમારી પહેલી કૃતિ છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓની રમત, જે અમે પાસાની રમત દર્શાવી છે. જેમાં જે અવિભાજ્ય સંખ્યા છે તે પાણીમાં નીચે છે અને જે ઉપર છે તો એ વિભાજ્ય સંખ્યા છે. જો પાસામાં 4 પડશે તો એ વિભાજ્ય સંખ્યા છે. 1 તો એ અવિભાજ્ય અને વિભાજ્ય બંને નથી. 4 તો એ વિભાજ્ય સંખ્યા છે પૂદ પર. 4 માં 1 એડ કરીશું એટલે 5, તો એ 5 નીચે છે એટલે એ અવિભાજ્ય સંખ્યા છે. આ રમતમાં જે છેલ્લે સુધી રહેશે તે વિજેતા ગણાશે. અને પછી છે સંખ્યાઓનો વર્ગ ચક્ર દ્વારા,
જેમાં 1 નો વર્ગ 1 છે, 2 નો વર્ગ 4 છે, 3 નો વર્ગ 9 છે, 4 નો વર્ગ 16 છે. આ રમત દ્વારા, ચક્રની રમત દ્વારા આપણે સંખ્યાનો વર્ગ આસાનીથી શીખી શકીએ છીએ. જો ચક્ર મોટો બનાવીશું તો વધુ સંખ્યા લઈને શીખી શકશો. એના પછી છે ભૂમિતિની શરૂઆત. ભૂમિતિની શરૂઆતમાં પહેલા બિંદુ આવે છે, તેના પછી આવે છે રેખાખંડ, તેના પછી આવે છે તિરક. તેમાં અસંખ્ય બિંદુઓ હોય છે અને એક તરફથી અસંખ્ય અંતર સુધી જાય છે. તેના પછી આવે છે રેખાથી અસંખ્ય અંતર સુધી બંને બાજુથી જાય છે. તેના પછી છે છેદિકા. છેદિકા એ એક ખૂણા બનાવે છે છેદીને. તેના પછી છે આ ત્રિકોણ, તેને 2D છે, તેને પહેરીશું તો 3D બનશે અને શંકુ બનશે. નમસ્કાર, મારું નામ અરુણાબેન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું શ્રી સુંદર ઉચ્ચ પ્રાથમિક શાળા છે. અમારી કૃતિના જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીમાં અમારી કૃતિ સોલાર પેનલ છે. એક સૂર્યપ્રકાશ દ્વારા સોલાર પેનલમાં વિદ્યુત ઉર્જા મેળવી સોલાર પેનલની સફાઈ કરવી. સૂર્યપ્રકાશ દ્વારા વિદ્યુત ઉર્જા મેળવવા માટે જે સોલાર પેનલ લગાડવામાં આવે છે તે સફાઈ ન થવાથી અને તેના પર ધૂળમાં થવાથી સૂર્યપ્રકાશ મળતું નથી, જેથી વિદ્યુત ઉર્જા ઓછી થાય અને જૂને વારંવાર સાફ કરતા રહેવું પડે છે. તેના ઉપાય માટે અમે એવું સોલાર પેનલ બનાવ્યું જે પાણી સાથે ચોક્કસપણે સાફ કરે, જેથી વધુ સૂર્યપ્રકાશ મળે. મારું નામ રાઠોડ રોહનભાઈ રેશમી છે. અમારી કૃતિનું નામ મોઢાની કૃતિઓ બને છે અને આ કૃતિ બનાવવાનો સિદ્ધાંત છે કે બાળકો ગણિતના ગુણથી આ કૃતિનું નામ છે મોઢાની કૃતિઓ બને. આ કૃતિ બનાવવા માટે જરૂર સાથે જોઈને કાગળ, સ્કેચ પેન, કાગળ, વગેરે. હવે આપણે કૃતિ સમજાવો. 1, 3, 5, 7, 9, 11, 13, 17, 19. બાળકો પોતે જાતે શીખી શકે છે. ના બેની સંખ્યા 2, 4, 6, 8, 10, 12, 13, 14, 15. ચડતો ક્રમ, ઉતરતો ક્રમ. નાની સંખ્યાથી ધીમે ધીમે મોટી સંખ્યા થતી જાય એને ચડતો ક્રમ કહેવાય. ને ઉતરતો ક્રમમાં મોટી સંખ્યા ધીમે ધીમે નાની સંખ્યા થતી જાય જે પણ ઉતરતો ક્રમ કહેવાય. જે પણ સંખ્યા લો તે બેનો ઘડિયો અને બેનો અવયવ. બેનો ઘડિયો 2 કા 2, 2 દુ 4, 2 કા 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્ત 14, 2 અઠા 16, 2 નવ 20. બેના અવયવ 2, 4, 6, 8, 10, 12, 14, 3 કા 3, 3 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18. 3 ના અવયવ 3, 6, 9, 12, 15, 18 અને 3 નો અને 2 નો લસા 6. અને 2, 3 અને 4 નો લસા લઈને સરળ લઈને મૂકી રાખીએ. 4 નો ઘરેઓ બી કહેવાય અને લસા બી કહેવાય. બંને લઈને એક બાદ કરીએ તો 44, 45 માં 2 બાદ કરીએ 43, 45 માં 3 બાદ કરીએ તો 42. એટલે સરવાળા બાદબાકી શીખી શકાય. સવાર બાદબાકી શીખી શકાય. એટલે કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20, 21, 1 થી 6 માં આવતી અવિભાજ્ય સંખ્યા. એટલે કે 1 નો ઘન 1, 2 નો વર્ગ, 2 નો વર્ગ 4, 2 નો ઘન 2 નો ઘન 8, 3 નો વર્ગ, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 3 નો 3 ઘન નો ઘન 27, 6 નો વર્ગ 6,
36 7 નો વર્ગ 49 8 નો વર્ગ કાં તો 4 નો ઘન 64 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100 લે ઘણું બધું શીખી શકે. મોડલ સ્કૂલ છોટાઉદેપુર છે. મારું નામ રાઠવા દ્રષ્ટિ કિરણ છે. મારું નામ અનિતા ગુપ્તાબેન છે. તેનું નામ ડિજિટલ ફાર્મિંગ પ્રોજેક્ટ. ખેત પદ્ધતિમાં ટેકનો પ્રણાલી ખેતરને ઉપયોગના પંપને રક્ષણ આપ્યા ખેત પદ્ધતિમાં મોબાઈલ ટેકનો પ્રણાલી ખેતરને કીટાણુ અને પ્રાણીના હુમલા વગેરે ઉપયોગથી રક્ષણ આપી આધુનિક બનાવવાનો મિત્ર સાધન પ્લાસ્ટિકનો ટબ બઝર અલ્ટ્રાસોનિક સાઉન્ડ સોલાર પેનલ પાણીની મોટર રિસીવર. આપણા દેશમાં વિદેશની સરખામણીમાં મોટા પાયે ફળદ્રુપ ખેતરો અને મહેનતુ ખેડૂતો હોવા છતાં પણ ટેકનોલોજીના અભાવના કારણે સારો પાક લઈ શકતા નથી, જેથી ખેડૂતની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળતો નથી. જેનું મુખ્ય કારણ છે ઝડપ, ઊંટ, નીલગાય જેવા જાનવરો દ્વારા ખેતરને નુકસાન પહોંચાડવું, અનિયમિત પિયતથી મોટરને ચાલુ બંધ કરવી વગેરે જેવા સાદી પદ્ધતિ દ્વારા ખેડૂત સફળ ખેતી લઈ શકતા નથી. આમ આ પ્રશ્નને દૂર કરવા માટે ડિજિટલ મોબાઈલ ફાર્મિંગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે મોટરને ચાલુ બંધ તેમજ પશુ પક્ષીઓને દૂર રાખવા માટે અલ્ટ્રાસોનિક સાઉન્ડ અને રાત્રિના ઉપદ્રવી જીવોને દૂર રાખવા માટે પરાજાંબલી કિરણોનો ઉપયોગ મોબાઈલ એપથી કરવામાં આવે છે. મોટરને ખેતરમાં ગમે ત્યાંથી ચાલુ બંધ કરી શકાય છે. નીલગાય, ઝરખ, ઊંટ, ચામાચીડી જેવા જાનવરોને અલ્ટ્રાસોનિક સાઉન્ડથી દૂર રાખી શકાય છે. કીટકો અને રાત્રિના ઉપદ્રવી જંતુઓને પારજાંબલી એલસીડી બલ્બથી દૂર રાખી શકાય છે. આથી વીજળીની જરૂર પડતી નથી અને વધારે વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આ રિસીવર સર્કિટ છે. રિસીવર સર્કિટની અંદર લેપટોપ દ્વારા ડેટા દાખલ કરેલા છે અને મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી એક એપ ડાઉનલોડ કરેલ છે જેમાં 3 બટન હોય છે. આ પહેલું એમાં બઝર વાગે છે. બઝર વાગે એમાં ખેતરમાં કોઈ પણ પશુ પ્રાણીઓ આવેલા હોય એ બઝરનો અવાજ સાંભળીને ભાગી જાય છે. તેનાથી ખેતરને રક્ષણ મળે છે. અને આ બીજું બટન છે પરાજાંબલી એલસીડી બલ્બ, જેમાં રાત્રે પશુ પક્ષીઓ આવેલા હોય એ લાઇટના પ્રકાશથી ભાગી જાય છે. અને ત્રીજું બટન છે આ મોટર. કોઈ પણ જગ્યાએથી આપણે મોટર ચાલુ કરી શકીએ છીએ. આમાં ખેતરને રક્ષણ મળી રહે છે. Maths. Fed up with this maths. Nothing is useful in daily life. So why they are learning these big theorems and this trigonometry? And that too with these weird words like sin theta, cos theta and tech theta. So today we are going to explain you that our country's major sectors such as defense, aviation, construction and radar use this maths practically. I will
ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. થેન્ક યુ.